નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એની ચાવી આપણા પોતાના હાથમાં જ છુપાયેલી હોઈ શકે છે? આજે આપણે એ જ પ્રાચીન અને શક્તિશાળી વિજ્ઞાન એટલે કે યોગ મુદ્રા વિશે થોડી વાત કરીશું. અને આપણી આજની બધી જ વાતચીતનો આધાર છે યોગ મુદ્રા પુસ્તક. આ પુસ્તક આપણને ખૂબ જ સરળતાથી સમજાવે છે કે કેવી રીતે આપણા હાથના સામાન્ય હાવભાવ પણ આપણા સ્વાસ્થ્યમાં જબરદસ્ત ફેરફાર લાવી શકે છે. તો ચાલો આ રસપ્રદ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ મુદ્રા છે શું. જો આ એક સંસ્કૃત શબ્દ છે જેમાં મું એટલે આનંદ અને રા એટલે સર્જન કરવું, મતલબ આનંદનું સર્જન કરનાર. અને જો વૈજ્ઞાનિક રીતે જોઈએ ને તો આ એક બંધ ઇલેક્ટ્રિકલ સર્કિટ જેવું છે જે શરીરમાં આપણી પ્રાણ ઊર્જાના પ્રવાહને સાચી દિશા આપે છે અને એને નિયંત્રિત કરે છે. હવે સવાલ એ થાય કે ભાઈ આ કામ કેવી રીતે કરે છે? તો જુઓ, આ સમગ્ર મુદ્રા વિજ્ઞાનનો પાયો આપણા હાથ અને બ્રહ્માંડના 5 મૂળભૂત તત્વો એટલે કે પંચતત્વો એની વચ્ચેના ગજબના સંબંધ પર ટકેલો છે. આપણી દરેક આંગળી બ્રહ્માંડના એક મૂળભૂત તત્વ સાથે જોડાયેલી છે, જેમ કે અંગૂઠો અગ્નિ તત્વ સાથે, તર્જની વાયુ તત્વ સાથે, મધ્યમાં આકાશ તત્વ સાથે, અનામિકા પૃથ્વી તત્વ સાથે અને આપણી ટચલી આંગળી જળ તત્વ સાથે. અને યાદ રાખવા જેવી વાત એ છે કે જે તત્વોથી આખું બ્રહ્માંડ બન્યું છે ને એ જ તત્વોથી આપણું શરીર પણ બનેલું છે. તો આની પાછળનું વિજ્ઞાન બહુ જ સિમ્પલ છે. જ્યારે પણ કોઈ તત્વનું પ્રતિનિધિત્વ કરતી આંગળીને અંગૂઠા એટલે કે અગ્નિ તત્વ સાથે જોડવામાં આવે છે ત્યારે શરીરમાં એ તત્વ બેલેન્સમાં આવી જાય છે. અને જેવું આ તત્વોનું સંતુલન થાય છે એમના અસંતુલનને કારણે જે પણ રોગો થયા હોય એ આપોઆપ દૂર થવા લાગે છે. બસ આ જ મુદ્રા વિજ્ઞાનનું મૂળ સિદ્ધાંત છે. તો ચાલો હવે આ સિદ્ધાંતને થોડું વ્યવહારમાં જોઈએ. આપણી પહેલી મુદ્રા છે જ્ઞાન મુદ્રા. આ મુદ્રા ખાસ કરીને શાંત મન અને તેજ યાદશક્તિ માટે ખૂબ જ જાણીતી છે. આ મુદ્રા કરવી અત્યંત સહેલી છે. શું કરવાનું? ફક્ત આપણી પહેલી આંગળી એટલે કે તર્જનીના ટેરવાને અંગૂઠાના ટેરવા સાથે હળવેથી સ્પર્શ કરાવો. બાકીની જે 3 આંગળીઓ છે એને એકદમ સીધી અને રિલેક્સ રાખો અને હથેળીઓ ઉપરની તરફ રહે એ રીતે હાથને ગોઠવો. અને સૌથી સારી વાત એ છે કે આ તમે ગમે ત્યારે ગમે ત્યાં કરી શકો છો. અને ફાયદા તો જબરદસ્ત છે. આ મુદ્રા તણાવ અને ડિપ્રેશન ઘટાડે છે, બુદ્ધિને તેજ બનાવે છે અને યાદશક્તિમાં પણ સુધારો કરે છે. એકાગ્રતા વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે અને સૌથી અગત્યનું એ મનને શાંતિ આપે છે અને સકારાત્મક વિચારો લાવે છે. ચાલો હવે આગળ વધીએ બીજી એક ખૂબ જ ઉપયોગી મુદ્રા તરફ જેનું નામ છે વાયુ મુદ્રા. નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ મુદ્રા શરીરમાં વધેલા વાયુ તત્વને સંતુલિત કરે છે અને એનાથી થતા દુખાવા અને ગેસ જેવી સમસ્યાઓમાં તરત રાહત આપે છે. આ મુદ્રા માટે આપણી પહેલી આંગળી એટલે કે તર્જનીને વાળીને અંગૂઠાના મૂળમાં રાખો. હવે અંગૂઠાથી એ આંગળી પર હળવું દબાણ આપો અને બાકીની 3 આંગળીઓને સીધી રાખો. બસ આટલું જ કરવાનું છે. એકદમ સરળ પણ ખૂબ જ પ્રભાવી મુદ્રા છે આ. આ મુદ્રાના ફાયદા તો સાવ ચમત્કારિક છે. એવું કહેવાય છે કે તે ફક્ત 10 થી 15 મિનિટમાં જ પેટમાંથી બિનજરૂરી ગેસને બહાર કાઢી શકે છે. એટલું જ નહીં, પીઠનો દુખાવો, પેટનો દુખાવો, સાંધાનો દુખાવો, ગરદન કે ઘૂંટણનો દુખાવો આ બધામાં રાહત આપે છે. એમ સમજો કે શરીરમાં વાયુને કારણે થતા લગભગ 80% દુખાવામાં આ મુદ્રા કાબૂ મેળવી શકે છે. આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ તો ચોક્કસ આવે કે ભાઈ હાથના આટલા સામાન્ય હાવભાવ આટલા બધા શક્તિશાળી કઈ રીતે હોઈ શકે? અને આનો જવાબ ફરીથી એ જ મૂળભૂત સિદ્ધાંત પર આવીને અટકે છે. આ મુદ્રાઓ એટલા માટે શક્તિશાળી છે કારણ કે તે આપણા પોતાના શરીરની અંદર રહેલા પંચતત્વોના સંતુલનને ફરીથી સ્થાપિત કરે છે. અને જ્યારે આ બેલેન્સ પાછું આવી જાય ત્યારે સ્વાસ્થ્ય પણ આપોઆપ પાછું આવી જાય છે. આ જ કુદરતની અને યોગ મુદ્રાની સુંદરતા છે. આ તો ફક્ત એક નાનકડી ઝલક હતી. યોગ મુદ્રા પુસ્તકમાં આવા તો અનેક રહસ્ય છુપાયેલા છે. જો વધુ જાણવામાં રસ હોય તો પુસ્તકની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપણા હાથમાં જે શક્તિ રહેલી છે એને ઓછી ના સમજતા. ચાલો ફરી મળીશું અને હા, જો કોઈ સવાલ હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. આવજો.